પ્રકરણ 9 આજારોને સવારી દઈ અમરબાઈ પરોણાઓના બિછાના પાથરવા ગયા. મુખ્ય ઘરથી થોડે છેટે એક મઢુલી ઉતારા તરીકે વપરાતી. ગરીબી એ જગ્યાના સંચાલકોનું જીવન વ્રત હતું, પણ એ વ્રતના અભિમાનમાં તણાઈને દેવીદાસે પરોણાઓને પણ ગરીબી વ્રતમાં જકડ્યા નહોતા. આથી કરીને અતિથિ ગૃહમાં તો ખાટલા અને ગાદલા પણ બબ્બે વસાવી લીધા હતા. સંતે એક વખત કપાસની મોસમમાં ખડાવાડે જોડી ફેરવી હતી. ભલા ખેડૂતો મશ્કરી કરતા કે, બાપુ, આમ છોકરાની રમત શું કરો છો? લઈ જાઓ ને એક એક કળ પાસેથી મણ કપાસ. સંત હસતા, દોથો જ દ્યો ને ભાઈ, દૂધણી ધેનુઓ જેવા છે તે પાછા વેલા વસૂકી જાશો જો મણ ઉઘરાવીશ તો. ખાટલાના લાકડા પણ પોતે જ જંગલમાંથી કાપી આવેલ ને ભીંડી પણ પોતે જ ભાંગીને વાણ બનાવી લીધું હતું. અતિથિ ગૃહમાં દીવો પેટાવીને અમરબાઈ જ્યારે પથારીઓ પાથરતી હતી ત્યારે એની ચીવટ હર કોઈ જોનારાને સંશયમાં નાખે તેવી હતી. ખાટલા ખંખેર્યા, ગાદલા ઝાપટ્યા, ગાદલાને અને બાલોશિયાને ખૂણે ખૂણેથી જીવાત જોઈ નાખી અને તે ઉપર રજાઈઓ બિછાવી પોતાના હાથ આખી પથારી ઉપર દાબી જોયા. એકલી બોલી, ક્યાંય ગાંઠો ગળબો તો રહ્યો નથી ને? કેટલી બધી કાળજી! અમરબાઈની પીઠ પાછળથી કોઈએ ટવકો કર્યો. પછવાડે જોયું તો રૂપાળો કાઠી મહેમાન બારણા બંધ કરીને અંદર ઊભો હતો. બારણાને એણે પોતાના શરીરથી દબાવી રાખ્યા હતા. પ્રથમ તો અમરબાઈને પોતાની આંખો ઉપર જ અવિશ્વાસ આવ્યો. આ શું જગ્યાનો મહેમાન જ છે? જેને હજુ હમણાં જ ગાયનું તાજું દૂધ પીવડાવ્યું તે જ આ માણસ છે? આ માણસ આટલો બધો રૂપાળો છે, છતાંય શું લંપટતા એનામાં હોઈ શકે? મહેમાન સામે ઊભો મોં મલકાવી રહ્યો હતો. દીવાની જ્યોતમાં એક જંગલી જીવડું સળસળ સળગતું હતું. અતિથિનો દેહ કેમ જાણે કોઈ કાળા ચેકઠામાં મઢ્યો હોય તેવો એનો કાળો પડછાયો ભીત ઉપર એની પછવાડે પડતો હતો ને જગત પણ તે સમયે કોઈ કાવતરા ખોરના કલેજા જેવા અંધકારમાં સપડાયું હતું. માત્ર થોડા તારાઓ જ કરોડો જોજન દૂરથી છુપા હોઠ પટપટાવી જગતને સાનમાં કહેતા હતા કે હિંમત હારીશ ના. અમરબાઈએ ફક્ત એટલું કહ્યું કે સત દેવીદાસ. બહુ પ્રયત્ને એના ગળામાંથી આટલો સૂર નીકળ્યો. એ સૂર જાણે કે એનો સાથી બન્યો. અમરબાઈને તુરત એમ લાગ્યું કે અહીં કોઈક મારો મદદગાર છે, જેણે આ શબ્દોનો જવાબ દિવાલોમાંથી વાળ્યો. અંધારી સાંકડી ગલીમાંથી પસાર થતું માનવી ગાય છે, ગાયને પોતાની એકલતા મિટાવે છે. કોઈએ દજાડ્યો હોય ને જાણે એવી દાજ દાખવતો કાઠી પોતાના મોં પરનો મલકાટ સંકેલી લઈ સહેજ ઉગ્ર આંખે અમરબાઈ તરફ વધ્યો. એની ભૂજાઓ આ એકલી સ્ત્રીના દેહ પ્રત્યે પહોળાયેલી હતી. એને જુલ્ફા મોંને ઢાંકતા હતા. સત દેવીદાસ, સત દેવીદાસ, સત દેવીદાસ. એને અક્કેક પગલે અમરબાઈએ આ બોલ રટ્યા. એ બોલના ધ્વનિએ અતિથિને ઉશ્કેર્યો. બંદૂકમાંથી છૂટતી ગોળી વાઘને ઉશ્કેરે તે રીતે. બોલમાં એ બોલ, એણે કહ્યું. મારાથી એ સાંભળ્યા જાતા નથી. તું મારણના જાપ જ એમ ને? મારો પ્રાણ નીકળી પડે છે. ખબર નથી પડતી? મારા માથામાં દુખાવો ઉપડ્યો છે, શૂળ પરોવાય છે. મને પડવા દે પથારીમાં. આવું વિચિત્ર ભાષણ કરતો મહેમાન બિછાના પાસે પહોંચ્યો ત્યારે એ પોતાના શરીર પરનો કાબુ ગુમાવી બેઠો હતો. એ ભફ દેતો બિછાનામાં પડ્યો. એણે પોતાનું માથું બે હાથમાં જકડી લીધું. હજુ તે હમણાં હસતું હતું એ જ મોં ઓચિંતાનું રીબાતું ઓશિયાળું બની ગયું. અમરબાઈ એની સામે ચૂપચાપ ઊભેલી હતી. પડ્યા મહેમાને એને નિર્ભય ઊભેલી નિહાળી. એના હોઠ બીડાયેલા હતા. એની આંખોમાં કોઈ જાતની અધીરાઈ નહોતી. તું ભાગતી કેમ નથી? તું હજુ મારી સામે ઊભવાની હિંમત શી રીતે રાખી રહી છે? માથામાં સૂળ ભોંકાતા હતા તેની અરેરાટી કરતા મહેમાને પૂછ્યું. અમરબાઈએ માત્ર માથું ધૂણાવ્યું. તે મને આ શું કરી મૂક્યું? મહેમાન કષ્ટાતો કહેતો હતો. માર્ગે મારા ઘોડાને ભૂલા પાડ્યા તારા એ જ શબ્દે જ. અત્યારે મને આ દુખાવામાં નાખ્યો એ પણ તારા આ શબ્દે જ. અમરબાઈને પહેલી જ વાર ખબર પડી કે પોતાની પછવાડે ઘોડા દોડાવનાર બગેશ્વરનો કાઠીરાજ આ પોતે જ હતો. હવે એને સમજાયું કે સત દેવીદાસના બોલોએ એના માથામાં શૂળ શા કારણે પરોવ્યા હતા. જંગલમાં એ બીનો હતો તે જ વાતની અસર અત્યારે થઈ હતી. ભલી થઈને તારા મારણ જાપ પાછા વાળી લઈશ. અમરબાઈ રોગીના એ શબ્દો સામે શાંતિથી હસી.